દાંડવા જેવો ભાઈ. એમ તમે તે મારું નામ તો બોસ છે ભાઈ. એટલે અમને રસ્તામાં એક આદિવાસી મળ્યા કે નહીં, અમે એને પૂછ્યું તો એટલામાં કોઈ ફાર્મ હાઉસ ભાડે આપે. એ કે એક દાંડવા જેવા ભાઈ છે એ આપે. તો તમે દાંડવા જેવા ભાઈ કે? ના, મારું નામ તો બોસ છે ભાઈ. હાલો એ બધું સાતું કરો. હું કહું આપણે ફાર્મ હાઉસ જોવે છે 2 દિવસ ભાડે. મારે ફાર્મ હાઉસ નું કામ શરૂ છે અત્યારે હાલમાં. તો ઈ પણ ચાલુ રહેવા જો. અમે ક્યાં રોકશું? પણ અમારે આણી પર એવું. તમને એમ કહું યાર, તમે અમને જો ભાડે આપી દો, તમને બહુ એટલે બહુ પૂન મળશે. એમાં એવું છે યાર, હગાઈ એક તો જો થતી નથી. હવે અમે તમારું ફાર્મ હાઉસ ભાડે રાખશું કાયદેસર. પૈસા આપણે આપી દેવાના છે, અને જો તમે અમને ફાર્મ હાઉસ ભાડે આપશો ને તો અમારી હગાઈ થઈ જાય બે ભાઈ. તો પૈસા તમારે એડવાન્સમાં દેવા પડશે. જો સગાઈ નહોતી તો તમને પાપ લાગશે. હા હાય લાગશે હાય. પછી જો અમારી હગાઈ થઈ જાય ને, તમે અમને ભાડે આપશો તો અમે રોજ તમને યાદ કરશું. ઓલા દાંડવા જેવા ભાઈ હતા ને એમાં અમારી હગાઈ. એ મારું નામ બોસ છે એમ કહું. હા, દાંડવા જેવા બોસ હતા ને એના લીધે અમારી હગાઈ. દાંડવા જેવા નહીં, ખાલી બોસ. દાંડવા જેવાને સાઈડમાં રાખો ને ખાલી બોસ રાખો. હા, બાકી જો સગાઈ નહોતી તો પાપ લાગશે. ધ્યાન રાખજે. હાય લાગશે હાય અમારી. તો તમે જાઓ અહીંયા દાંડવા જેવા જ કેવરાવશો. પૈસા પેલા એડવાન્સમાં દેવા પડશે. ઈ બધું છેલ્લે રાખો ને ભાઈ. હા, તે કાંઈ વાંધો નહીં, આપ્યું તમને હાલો. પણ છેલ્લે પૈસા દઈ દેજો પાછા. હા, નકર તમે દાંડવા જેવા ભાઈ યાર. નક્કી થાય અડધા ફેરા પૂરા થાય એટલે અડધું પેમેન્ટ આપી દેવાનું. હવે નહીં કહો, હવે નહીં. આમ જો અહીંયા ઓરિજિનલ જ હોય. આઈફોન એપલ કાયદેસર દાંડવા જેવા ભાઈ છે. એલા તને ના નો પડી. હાલ ને એટલે આપણે ડન હો ભાઈ 2 દિવસ. હા, હવે અમારું. પાકું. હાલો તો પણ નીકળો જો, અહીંથી. અહીંયા રહેતો બોસ કહીને બોલાવાનું. હા, પણ હવે તો આ અમારું છે ને બેજી, તમે દાંડે પડો હાલો. દાંડી હે ના પડી. એટલે તમે જાઓ. અમને તમે 2 દી દીધું છે ખાલી. વાંધો નહીં. હા અમે આવી તો હમણાં. હા. સામાન લઈને આવશું 2 હા, મહિનાનું. હું કહેલા હવે તો ફાર્મ હાઉસ નો મેળ થઈ ગયો. છોકરી વાળાને ફોન કરીને તો આવે. એ વાત એ બરાબર. આ વખતે યાર છે ને મોટા થઈ જવું જો હોય યાર. આ વખતે પાકું છે. યાર કીધું ને આપણે રખડી યાર ક્યાંય મેળ જ નથી આવતો બોલ. તું મુંજામાં આ વખતે થઈ જાય. પણ એટલે યાર તારે જવું તો જોવે કે નહીં? પછી રોમાં તું રોમાં થઈ જાય આ વખતે મુંજામાં. પાણી પી લે. એટલે હું નથી રહ્યો તો તું રો છો. યાર નહીં થાય તો યાર જો પાછો લોચો રહે. એક તો આ ફાર્મ વાળો પૈસા માંગશે, પૈસા છે નહીં. તું મુંજામાં આ વખતે પાકું છે થઈ જાય. મેળ આવો જોઈએ યાર બે ભાઈનો. એટલે ભાઈ તું રોવાનું બંધ કરી. ફોન કર છોકરાઓને, ફોન કર. એલા એ મારો અવાજ સાંભળશે, કદાચ નહીં આવે તો લોચો થાય. એલા ભાઈ પછી તારા અવાજ જ આવશે. ફોન કર તું. વાત તો કરજો. હલો લાખા એન બાપા એ ક્યારે આવો છો અહીંયા? ઓહ ગ્રે. તો તમે નહીં આવી શકો ને? મને મેળ વેખી યાર તું યાર. હા ઠીક છે એવું છે. હા અરે એ એ એ એ ભલે ભલે હું તમને છે ને તમારા ફાર્મનું લાઈવ લોકેશન મોકલું છું. હા, અમારા બે ભાઈને ફાર્મ છે યાર, બહુ મોટું છે. હા હાલો લાઈવ લોકેશન મોકલું છું. એ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. આવે છે કે આવે છે. એમાં એવું છું એ છે ને ગાડી લઈને પડ્યા, લાખાકાન પગ ભાંગી ગયો. હા લાખાકાન છોડી એકલી આવે છે. હા હાય હા મને જોવો છો? મને જોયે ને યાર. હાલો એ બેમાંથી એકનો મેળ આવશે ને પછી પછી આપણે કંઈક કરીશું. હાલ તારી લાઈવ ભાભી છે ફાઇનલ જ છે. નકર મારી નહીં તો તારી. હાલ ભાઈ હમણાં આવશે આપણે આટો મારતે જાય. હા મસાલો ખા. મસાલો ઓલી આવે છે ને ભાઈ. મૂક ને. અરે લો ને મૂક ને ઓલી આવે છે. થેન્ક યુ. એકલા જ આવે? લાખાકા કઈ ગયા? એકચ્યુઅલી એવું છે, મારા પપ્પાનો એક્સિડન્ટ થયો છે ને, તેમને પગમાં ફ્રેક્ચર આવ્યું છે, તો હું એકલી જ આવી છું. ઓ યસ કાલે છાપામાં હતો, આજ તકમાં ન્યૂઝમાં. એક્સક્યુઝ મી. એ બધું બંધ કરીને કે પૈણા વગી નો રહે. એટલે ભાઈ કહેવાય ને એટલે આપણે ફરીને મોકલી દે લેવા. તમારી પાસે ફોર વ્હીલર છે? એક ની હાથ છે. એ જો ઓલાનો મેસેજ આવ્યો, એમ કહે છે પેલું આપણે 1200 વીઘામાં શું વાવવાનું છે, એમાં સણા કરાવી દે. એવું કરવું છે. વાંધો નહીં. આ ઓલું પેલા 900 વીઘા જે જમીન પડી છે ને, એમાં આપણી બધી ફોર વ્હીલ પાર્ક કરવાનું સેટિંગ કરાવો.
અહીંયા યાર બહુ જગ્યા ઘટે છે. તમારા લોકો પાસે એટલી બધી પ્રોપર્ટી? અરે વાત જ જવા દે યાર, પ્રોપર્ટી તો આપણી પાસે બહુ બધી પડેલી. આ બધું આપણું છે. હા જો પેલા ઓલું ઘર બતાવી કે નહીં, હા એ પણ આપણું છે. એમાં 3 રૂમ વાળું ઘર છે, હા. એની બાજુમાં 9 રૂમ વાળું ઘર છે. એક્સક્યુઝ મી, આ રિયલી તમારું જ છે કે પછી રેન્ટ પર રાખ્યું છે? કાગળિયા બતાવું? એવું ભાડે અમે યાર બધું આપી, અમે રાખતા નથી ભાડે. નહીં, કાગળિયા બતાવું? નો નો ઇટ્સ મંગાવું કાગળિયા? ઓકે. અત્યારે મંગાવું હો? ના ના ઇટ્સ ઓકે. જો એ જો સામે ઓલું 3 રૂમ વાળું ઘર છે, એની બાજુમાં જે રૂમ છે ને હા હા. એ પણ આપણો છે, અને બાજુમાં જો બાથરૂમ છે, 3 સંડાસ પણ આપણા છે. એટલા બધા કેમ વસાવ્યા તમે? અરે ઇનકેસ ક્યારેક કોઈક મહેમાન આવી ગયું અને પ્રેશરનું જો અત્યારે શિયાળામાં બને બરાબર છે, તો ઇનકેસ ફૂલ પ્રેશર થઈ ગયું હોય મહેમાનને, તો 3 સંડાસ રાખેલા છે, અને છતાંય પ્રેશર બહુ ડબલ થાય તો 5 વીઘા વાડીમાં સ્પેશિયલ સંડાસ અલગથી બનાવડાવેલા છે આપણે. આખી સંડાસ વાળી. યસ. પણ એટલા બધા ગેસ્ટ આવે તમારે ત્યાં? અરે વાત જ જવા દો ને યાર, તમે તો બહુ મોટી હસ્તી લાગો. અરે પાર્ટી યાર પૂરેપૂરી. હાલો ઈ બધું લાવો જો. હવે બેમાં હા કોને પડો છો ઈ હા કહો. હાલો, હું ગમી જાઉં કે? મારું મારું. 1 મિનિટ. અરે હું ગમી જાઉં ને યાર. એક્સક્યુઝ મી. તારા ભાભી છે ઈ. એલા ભાઈ તું રહેવા દે ને યાર, મને કેવું બધું પાકું હોય, મને હું ગમી ગયું. કેમ કરી કેને પૂછો? શટ અપ. લિસન ટુ મી. પહેલા મને એ કહો કે તમારા બેમાંથી ઈ તમે શું બોલ્યા? હા ભણેલો નથી, એલા એને સાંભળવાનું કહે છે ભાઈ, સાંભળ ને યાર. હાલ બોલ. તમારા બંનેમાંથી કોને શું શું આવડે છે? બોલ. તું કે પેલા? અરે બોલ ને યાર, તું કેની તું મોટો છો. મને તરતા આવડે. બતાવું તરી ને? બતાવું જો આપણા સ્વિમિંગ પુલ માં બતાવું ને યાર. અરે બતાવી દેવા દે ને યાર. તરી. રેવા દે ની લા અરે ભાઈ. બતાવી દેજો. રેવા દે ની. અરે જાવા દે ને. રેવા દે ની. અરે એમ જો હું જાઉં જો. રેવા દે લા. એલા એમાં પાણી નથી. आज भी है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार फोटो मेरी खींच कितनी किस्मत होगी तेरी कर तूने ये बात न मानी એલા આટલી બધી વાર લાગી આવ્યો કેમ નહીં હજી? એમને તરતા આવડે છે કે આવડતું જ નથી? તરતા તો બહુ આવડે. તો કેમ આટલી બધી વાર લાગી? એમાં પાણી જ નથી. ઓ માય ગોડ. ચાલો આપણે જોઈએ. હાલો બા. હોય નહીં જોન કે. Game over. હું છું એલા. હા, હું છું. હેલો એક્સક્યુઝ મી. પાણી જો યાર. ના પડી ગઈ ને. આમાં પાણી તો રખાય ને યાર. કાલે જ કીધું તું ઈ ધોવા હાટુ તને ખાલી કર્યો છે. તમને યાદ ઓછું રહે છે એવું લાગે છે? ના ના એ બધું રેડી છે. હાલ હાલ ઉપર યાર. હાલ નહીં યાર, ભાંગી ગયો, હાવ ભાંગી ગયો. હાલ હાલ બધું થઈ જાય ઉપર યાર. કેન આઈ હેલ્પ યુ? હાલ આપણે ડોક્ટરને બોલાવ્યા છે. કેન આઈ હેલ્પ યુ? ના ના તમે રવા જાઓ. તમારથી નહીં ખાય હું ખાઈ આગળ લઈશ. રે ભાઈ. આગળ રે, આગળ રે. હું છું ને એલા ભાઈ. આગળ ની આમ રે. એ ઈ સડી જાય એલા ભાઈ. હાલ હાલ તું ઈ આગળ સડી રે. જાય. બિચારને કેટલું હા વાગ્યું ગણી છે? લે ભાઈ તું. કમ કમ. ઈ મૂકી જાય ઈ સડી જાય. जिने मेरा दिल लुटिया जिने मैनू मार सुटिया जिने मेरा दिल लुटिया जिने मैनू मार सुटिया ઇટ્સ ઓકે. હાવ ભાંગી ગયો. એને રેડી જો એને કાઈ ન થાય. ઈ મરદ માણસ. આગળ રે. બિચારને ન થાય. કેટલું વાગ્યું છે? એને કાઈ ન થાય. હાલો. ઓકે એમને બેસાડો હવે. એને કાઈ ન થાય. હાલો આપણે અહીંયા ભાઈ હાલો હું તમને અહીં બેહાડું. હોય આવો. હાથ પકડો. હાલો. બેહો. હું કહેતો તો હા. એ ઓલો છે ને હાવ ગાંડીનો છે. એવું છે? તમે જોયું નહીં? કેમ ભાંગી ગયો હાવ? બહુ વાગ્યો નહીં બેચારાકને યાર. એની હારે જો લગ્ન કરશો ને હા. તો ક્યારેક તમને ભાંગી નાખશે. ઓ માય ગોડ. હવે હું કહું હા. મને આ પડી ગયો. નો. આમ જો તમને આમ જો દિલની ધડકનમાં રાખી. કાળજાના કટકાની જેમ તમને રાખી હું તમને. રુધિયાની રાણી કેમ હોય એની જેમ તમને રાખી. આ રુધિયામાં રાખી તમને. એક્સક્યુઝ મી. જો હેડ કેવા મળી ને યસ યસ. હા શું કહું છું આ પડી ગયો આપણે લગ્ન કરી લઈએ. ઈ નહીં થાય. એ ના એ ઓલા ને આ પાડતા નહીં તમે ભંગવી નાખશે ક્યારે ગયેલા ભાઈ. કન્ફ્યુઝ હવે હું હોય એલા ભાઈ. એ ઓલા દાનવા જેવો ભાઈ આવી ગયા યાર. ક્યાં છે? આમ જો આવી ગયા. બોસ ભાઈ. હા. Who is this boss? લા ભાઈ ભાડાનું શું છે? એ આવી જાય એલા ભાઈ, જાવ ની તમે અહીંથી. ભાડું લાવો તમે. ભાડાનું કેટલું તમે કીધું તું? 2 દી પૂરા થઈ ગયા તમારા. હા સામે ઉભા રહો, આવો હાલો. સામે સામે. આપણે પછી વાત કરીએ. ખબર નથી ભાઈ ઘડી. સામે ઉભા રહો. એટલે સામે ભાઈ આવું જાવ ની. આ શ્રેનું ભાડું માંગે છે?
એલા એ ઓલી એક વાડી ભાડે એને આપી કે નહીં એનું ભાડું દેવા આવેલા છે હવે આ મારું છે. પણ એ તો લેવા આવ્યા છે. એટલે ભાઈ જાવ ને તમને આપી દેવું એટલે એમાં કેવું છે હા. એની પાસે તો 50,000 જ લેવાના હતા હમ. એટલે લાખ આપી દીધા એટલે એ પાછા લેવા આવે પાછા દેવાના ના મળે એ આ જમીન મારી છે, આ બધું મારું છે. એટલે ભાઈ જાવ ને એવી આવી હમણાં હાથ આવી ગયા યાર આ ચોખ્ખું કે છે કે એમની જમીન છે, એમની પ્રોપર્ટી છે, એ એમનું રેન્ટ લેવા આવ્યા છે. તો તમે અત્યાર સુધી રેન્ટ પર રહેતા હતા અને મને કીધું આ મારું ખુદનું છે. એટલે એવું કાંઈ નથી એમાં આ ચોખ્ખું દેખાય છે. એ બધું આપણું જ છે હવે હું કહું એમ કરવાનું છે જો એક મિનિટ તમે આ બાજુ આવો તો ભાઈ 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 એલા મને તો નથી ઓ માય ગોડ તમે દાંડવા જાવ ભાઈ મોટા હા હા પડાય બેહીને અમને બહુ બધી વસ્તુમાં આગળા કે તો બહુ મોટી હસ્તી લાગો. અરે વાત જ જવા દો ને બધી હેલો નમસ્કાર મિત્રો, વંદે માતરમ, ભારત માતા કી જય. તો અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં બતાવો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ચાલો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.